કરજણમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 10 થી 12 વિદ્યાર્થીઓને તેજસ્વી તાલાઓથી મહત્વનું છે કે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે। સુમેરુ નૌકા તીર્થ યાત્રા ખાતે કરાયું છે ભવ્ય આયોજન। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા સતત છેલ્લા 4 વર્ષથી શૈક્ષણિક હેતુ માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે। તે કાર્યક્રમની અંદર કરજણ નગર તથા કરજણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાઇવેટ તથા સરકારી શાળાઓમાં જે ધોરણ 10 તથા 12ની અંદર જે વિદ્યાર્થીના 80% ઉપર સારા માર્ક્સ આવ્યા હોય, કાં તો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કાં તો રાજ્ય કક્ષાએ રમતગમતની અંદર પ્રથમ ક્રમાંક આવ્યા હોય તેવા તેજસ્વી તાલાઓનું સન્માનનો કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી રાખવામાં આવે છે। એવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને હાલની અંદર 42 વિદ્યાર્થીને ટ્રોફી તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે, બહુમાન કરવામાં આવ્યું છે। અને અમારો કરજણની નગરના તમામ વિદ્યાર્થીને એક જ સંદેશો છે કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણની અંદર આ રીતે વધુમાં વધુ પ્રગતિ કરો, તમારું, તમારા પરિવારનું તથા કરજણ નગરનું નામ રાજ્ય અને દેશ સુધી પ્રસિદ્ધ થાય તે રીતે અગાઉ પણ મહેનત કરી ધગશથી શિક્ષણ મેળવો એ હેતુથી આ કાર્યક્રમ હાથ ધરવામાં